એટલી લોંગર સીટ જોવા મળે છે કે આની અંદર જે છે એ 4 લોકો આરામથી સમાઈ શકે એટલી લોંગર સીટ છે આની અંદર છે ને. તમને લોકોને આનું આ ફ્યુલ ટેન્ક ઓપન કરીને દેખાડી દઉં કે જો અહીંયા જે છે આ તમે તો હેલો ભાઈઓ, હર હર મહાદેવ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણી સાથે જે છે એ બજાજ કંપનીનું ફ્રીડમ જોડાયેલું છે, જે ફર્સ્ટ ઇન સેગમેન્ટ જે છે આ આખું આપણા જો એક વાત કરીએ કે વર્લ્ડની અંદર જે છે પહેલી સીએનજી બાઇક જે છે એ બજાજ કંપનીએ લોન્ચ કરી દીધી છે. અને હાલ જે છે શોરૂમો પણ જે છે તમને બજાજ ફ્રીડમ મળી જશે. અને એપ્રોક્સલી વાત કરું તો 120 સુધી તમને જે છે આરામથી મળી જશે. 125 સીસીનું એન્જિન મળી જશે અને સાથે સાથે 120થી 130ની અંદર ઓન રોડ તમને ગમે ત્યાં મળી જશે, ડિપેન્ડન્ટ ઓન યોર સિટી. બરાબર, હું એમ નથી કહેતો કે એટલામાં ઓન રોડ મળી જાય, પણ એની આજુબાજુ તમને થઈ જશે. હવે આપણે વાત કરી દઈએ આ ગાડીની વિશે. તો આ ગાડી જે રહી એ સીએનજીની અંદર જોવા મળે છે. પેટ્રોલ અને સીએનજી બંનેની અંદર જોવા મળે છે, જે પહેલી વખત જે છે એ બજાજે કરી દીધું છે સાબિત આપણા ઇન્ડિયાની અંદર. અહીંયા તમને બજાજનો લોગો મળી જશે, ફ્રીડમનો લોગો મળી જશે. અહીંયા જે છે એ ફ્રીડમનો લોગો મળી જશે. અહીંયા જે છે ડ્રમ બ્રેક જોવા મળી જશે, ફ્રન્ટમાં અને રિયરમાં બંનેમાં જે છે એ ડ્રમ બ્રેક જોવા મળી જશે. અને આની અંદર જે છે એ ફ્રન્ટમાં ટેલિસ્કોપિક અને રિયરમાં જે છે એ મોનોશોક સસ્પેન્શન દીધેલા છે. અને જો ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરની વાત કરીએ, ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરની પહેલાં તો હું છે ને તમને લોકોને આનું આ ફ્યુલ ટેન્ક ઓપન કરીને દેખાડી દઉં કે જો અહીંયા જે છે આ તમે જોઈ શકો છો. આ જે છે એ આપણે ગેસ ભરાવવા માટેનું છે. અને આ બાજુની સાઈડની જો વાત કરું તો આ જે છે તમને લોકોને સીએનજી ભરાવવા માટે આ જે છે એ સીએનજી ભરાવવા માટેનું છે. અને આ બાજુનું જે છે એ તમને ફ્યુલ ભરવા માટે, પેટ્રોલ ભરવા માટેનું છે. અને કંઈક આ રીતની જે છે આની કી જોવા મળે છે. અને આ જે મોડલ તમે જુઓ છો એ વચ્ચેનું મોડલ છે, કંઈક આ રીતનું સ્ટાર્ટિંગ છે. અહીંયા તમને ફ્યુલનું લેવલ જોવા મળી જશે, જે પેટ્રોલ જે છે એનું લેવલ જોવા મળી જશે. અહીંયા જે છે તમને સ્પીડોમીટર જોવા મળી જશે. અહીંયા ન્યુટ્રલ લાઇટ જોવા મળી જશે. અહીંયા જે છે તમને એન્જિન ચેક લાઇટ, અહીંયા જે સાઇડ સ્ટેન્ડ કટઓફ સિસ્ટમ, અને અહીંયા જે છે આ જે સ્વિચ થશે સીએનજી અથવા તો પેટ્રોલમાં એની લાઇટ પણ જે છે અહીંયા જોવા મળી જશે. અને અહીંયા જે છે હેઝાર્ડ લેમ્પ જોવા મળી જશે. સોરી, આપણે ઇમરજન્સી લાઇટ જે છે એ અહીંયા જોવા મળી જશે લાઇટ. અને આ રીતની જે છે ઇન્ડિકેટર્સની લાઇટ પણ અહીંયા જોવા મળી જશે. એલઈડીની અંદર જે છે આના હેડલેમ્પ્સ મળવાના છે, એટલે એની અહીંયા હાઈ બીમની લાઇટ પણ અહીંયા જોવા મળી જશે. અહીંયા બજાજની બ્રેન્ડિંગ કરેલી છે અને કંઈક આ રીતનું આનું લુક આવે છે આખું. અને આ બાજુની જો વાત કરું તો અહીંયા જે છે તમને સેલ્ફની સીટ જોવા મળી જશે. અને આની એટલી લોંગર સીટ જોવા મળે છે કે આની અંદર જે છે એ 4 લોકો આરામથી સમાઈ શકે એટલી લોંગર સીટ છે આની અંદર. પણ કાયદેસર રીતે તો આમાં 2 જણાને બેસવાનું હોય. અને અહીંયા જે છે તમને રિયરનું જે છે ઇન્ડિકેટર જોવા મળી જશે. અને અહીંયા જે છે રિયરના ટેલ લેમ્પ કંઈક આ રીતના જોવા મળી જશે. અને આ રીતનું જે છે આનું આખું સાઇડ પ્રોફાઇલ જોવા મળી જશે, તમે જોઈ શકો છો. અને રિયરમાં જે છે મોનોશોક સસ્પેન્શન જોવા મળે છે. 124.8 સીસી જેટલું આની અંદર જે છે એ એર કુલ્ડ એન્જિન જોવા મળે છે. અને એન્જિનની સ્પેસિફિકેશન જે છે સામે આવતી જશે. કંઈક આ રીતની જે છે એન્જિનની સ્પેસિફિકેશન છે. આ જે મોડલ જે છે એ તમને કિક અને સેલ્ફ બંને સાથે જોવા મળી જશે. ફ્રન્ટ અને રિયર બંનેની અંદર જે છે ડ્રમ બ્રેક જોવા મળશે. ફ્રન્ટમાં ટેલિસ્કોપિક અને રિયરમાં મોનોશોક સસ્પેન્શન જોવા મળી જશે. અહીંયા NG04નું જે છે બ્રેન્ડિંગ જોવા મળી જશે. અને બહુ જ લોંગર એવી જે છે આની અંદર તમને સીટ જોવા મળી જશે. અહીંયા જે છે બજાજની બ્રેન્ડિંગ જોવા મળી જશે. અને કંઈક આ રીતનો આખો લુક આવે છે આનો. એકવાર હું તમને જે છે અહીંયા દેખાડી દઉં. અહીંયા તમને સીએનજીની બ્રેન્ડિંગ જોવા મળી જશે. અને ઘણી બધી જે છે બ્રેન્ડિંગ અહીંયા જોવા મળી જશે કે જે આના સીએનજી ટેસ્ટિંગની અંદર થયેલી હોય છે. અને બીજી વસ્તુ કે આ જે ગાડી રહી એ તમને બહુ જ બેસ્ટ જોવા મળે છે સીએનજીની અંદર. ફર્સ્ટ બાઇક છે એટલા માટે બહુ જ સારી એવી છે. અને ઘણા બધા ફીચર આની અંદર જોવા મળે છે. 125 સીસીનું એન્જિન આવશે. માઇલેજની જો વાત કરો, ટૂંકમાં આની અંદર જે પહેલાં તો ફ્યુલ ટેન્ક કેપેસિટીની વાત કરી દઈએ તો 2 કિલો જેટલો જે છે આની અંદર સીએનજી સમાશે. અને 2 લીટર જેટલું જે છે એની અંદર પેટ્રોલ સમાશે. પેટ્રોલની અંદર કંપનીની માઇલેજ કંપની ક્લેમ કરે છે 50થી 55ની માઇલેજ પેટ્રોલની અંદર. અને સીએનજીની અંદર જે છે 70+ આરામથી ગઈ છે કંપની, કંઈક આ રીતનું છે. અને સાઈડની લુક કંઈક આ રીતની આવે છે. અને બહુ જ મસ્ત એવી જે છે એ બજાજ
એ સીએનજી બાઇક લોન્ચ કરી છે. તમે લોકો મિત્રો કોમેન્ટમાં બતાવજો, કોમેન્ટ કરજો કે તમને લોકોને જે છે બજાજની આ સીએનજી બાઇક કેવી લાગી. મેં મારી રીતે પૂરેપૂરો પ્રયાસ કર્યો છે તમને લોકોને જે છે એ બજાજની નવી સીએનજી બાઇક આવી એની વિશે માહિતી દેવાની. મિત્રો તમારે પ્રયાસ કરવાનો છે આપણે 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરવાનો, બરાબર. 5 ગેર આની અંદર આવી જશે અને તમે લોકો જે છે જલ્દીથી જલ્દી આપણા 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરાવી દો. તો થેન્ક યુ સો મચ મિત્રો. હર હર મહાદેવ, જય શ્રી રામ. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય, હર હર મહાદેવ. અને કોમેન્ટમાં તમે લોકો કહી દેજો કે હવે આપણે બીજી કઈ ગાડીનો વિડીયો તમારે લોકોને જોઈએ છીએ. તો હર હર મહાદેવ, જય શ્રી રામ. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય.